જૂનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રોડ રસ્તાઓને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવો જ એક સવાલ ઊભો થયો કેશોદમાં રોડ રસ્તાને લઈને। આ વાતને લઈ અને ગામના લોકો વિરોધ કરવા ઉતર્યા, પરંતુ તંત્ર દ્વારા કંઈક એવું કરવામાં આવ્યું કે પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને બધાને ખબર છે કે જૂનાગઢના કેશોદમાં એરપોર્ટના વિકાસનું કામ ચાલી રહ્યું છે અને આ જ એરપોર્ટના વિકાસના કામ માટે ક્યાંક ને ક્યાંક કેશોદના ફાગણી ગામે રસ્તાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો। લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે એ રસ્તામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને પોલીસની પણ ક્યાંક ને ક્યાંક મિલીભગત છે। એના ઉપર એક આક્ષેપ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ રસ્તો જાણી જોઈ અને મોટો બનાવવામાં આવી રહ્યો છે। ગ્રામ લોકોની એવી માંગ છે કે રસ્તો નાનો બનાવવામાં આવે। આ જ વાતને લઈ અને ગામના લોકો વિરોધ પર ઉતર્યા। ત્યાં પોલીસ પહોંચી અને પછી શું થયું, સૌપ્રથમ એ દ્રશ્યો પર પણ નજર કરીએ। दादा से हमारे काम ना पहले बापा क्या बैठा हां बस में हमारा बापा क्या बैठा था क्या बापा એની હદમાં બેઠા હતા બસ માં અહીંયા ટીંગા ટોરી કરીને પોલીસ વાળા અંદર નાખ્યા એની હદમાં બેઠા હતા હા એની હદમાં બેઠા હતા અમે બધા અહીંયા માથે હતા અમે મજૂરી કરી અમે ત્યાંથી બોલાવ્યા અમારા દાદાને દાદા એની હદમાં બેઠા હતા જોડી નાખ્યા અમે બાવલા માણા હાલો બાય બાપા બાપા અને હું ગામની દીકરી છું, ગામની દીકરી વતી અને હું ગામના સભ્ય પણ છું અને ગામની દીકરી વતી અહીં બધું કહેવા આવી છું। અમારા ગામમાં રસ્તો જે છે ને અટાણી વળાંકવાળો છે અને અમારે રસ્તો સીધો જોઈએ એ હાટું અમારા ગામના સરપંચ અને અમારા ગામના બધા સભ્યો અને માણસો ભેરા થયા હતા। તો ઈ હું ગુનો કર્યો તો અમારા સરપંચને અટાણે પોલીસ ચોકીએ લઈ ગયા, એનો હું વાંધો। અને એમાં
રોડ તો બનાવી દે હા. ઈ રોડ હા. મોટો થાય છે હા. વાળો છે હા બરાબર હા. નવો બનાવે છે હા. એમાં તમને શું પણ રોડ બનાવે છે જી અમે અટાણે કઈ સી ને ઈ રોડ નથી બનાવતા એની અમને ના પાડે છે અમને એમ કે છે કે વળાંકવાળો કરો અમારે વળાંકવાળો રસ્તો નથી જોતો અમારે સીધો જોઈ અને અટાણ સુધી એરપોર્ટ વાળાએ જી કર્યું અમે અમારા ગામનું કોઈ પણ દીકરી બેનું કોઈ ભાઈઓ બોલ્યા નથી જેમ કીધું અમે કર્યું છે બેન, તમે સદસ્ય છો ને સદસ્ય સૌ હવે તમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો છે હા. ઈ ઠરાવ શું છે ગામ પંચાયતમાં ઠરાવ એમ કર્યો કે ભાઈ અમને રસ્તો અહીંનો આપી દો સીધો અમારે બીજું કઈ આની પહેલા અમે રોક્યો હતો કે ભાઈ અમારે રસ્તો સીધો દ્યો ઈ અમે બેનું દીકરી જાવું આવું અમારે રસ્તો વાકડ વળકવાળો હોય તો અમારે નાના નાના છોકરા વરસાદ પાણીમાં જાવું આવું તો અમારે સીધો તકલીફ રસ્તો પડી કરે તો નાનો બને કે જે વાંકા તૂકો છે એ સીધો કરે તો ટૂંકમાં બને છે અને વળકવાળો કરે તો લાંબો બને છે તો વળકવાળો અમે બેનું દીકરી વાડીએ જાવું હોય કોઈ છોકરા ભણવા મોકલે તમે જઈ ન હગીએ ઈ હાટો અમે ખાલી સરપંચે રજૂઆત કરી તો આ રજૂઆતમાં સરપંચની હું ભૂલ તો અમે એને પોલીસ ચોકીએ લઈ ગયા ઈ હાટો અમે આ બધી બાઈઓ અહીં ફેરવી હું ફાગરીની રહેવાસી છું અને અમને અત્યારે પ્રશ્ન રસ્તાનો છે અમારા રસ્તામાં અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જાય અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ અને અત્યારે અમે રાણા બાપાની વાડીએ આવ્યા તો પોલીસ વાળા ભાઈ એમ કહે કે આ બાજુ વઈ જાવ ને આ બાજુ વઈ જાવ ને તમારી વાડી મેલીને વઈ જાવ તો હજી તો અમારું ગામ છે અમારો રસ્તો હતો તો એ ભાઈએ એમ કેમ અમને કીધું અમે અમારી સમસ્યા હાટું જ આવ્યા છે અહીંયા રોડની સમસ્યા છે અમારો રસ્તો જોઈએ બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો ગામ દઈ દો બનાવી આપે છે રસ્તો તો બનાવી તો એમાં તકલીફ છે સીધો સીધો રસ્તો બનાવી દો અમને તકલીફ છે એટલે કયા સહી ને તકલીફ વિના અમે કયા સહી સીધો રસ્તો અમને બનાવી દો અને જેમ અમારા ગામના સરપંચ કેમ અત્યારે અમારા સરપંચની જરૂર છે તો અમારા સરપંચને લઈ ગયા સરપંચ વિનાનું અમે કેને કહીએ કહીએ અમારે મીડિયા વાળાને કેવું પડે ને અત્યારે રસ્તો વળાંક વાળો છે કેવા વળાંક આવે છે તમારી માંગ સીધા રસ્તાની હા અમારી સીધા રસ્તાની માંગ છે વળાંક વાળા રસ્તામાં વાંધો શું છે તમને વાંધો છે અમારા બેનું દીકરીઓ જાતા હોય ભણવા જાતા હોય તો નો તકલીફ પડતી હોય વાડીઓમાં રહેતા હોય એને વાંધો હોય તો જ વાંધો ઉઠાવ્યો હોય નકર ક્યાં અત્યાર લગી નથી ઉઠાવ્યો આ સીધો રસ્તો સહેલો લાગે કે વળાંક વાળો રસ્તો સહેલો લાગે સીધો રસ્તો સહેલો લાગે રસ્તો બનાવવાની સમસ્યા ક્યાંથી ઊભી થઈ એરપોર્ટ ને લઈને થઈ કે શું થઈ આ એરપોર્ટ ને લઈને જ થઈ પેલા બાકી કઈ સમસ્યા નહોતી અમારે એરપોર્ટ માં કામ ચાલુ કર્યું ને પછી જ આ બધી સમસ્યા થઈ છે અને અત્યારે તમે ક્યાં જાવ છો કઈ રીતે પોલીસ વાળા અત્યારે અમારા સરપંચ ને લઈ ગયા ને એટલે અમે આવ્યા છીએ કે અમારા ગામના સરપંચ ને કેમ લઈ ગયા અમારા ગામના સરપંચ વિનાનું અમારે કેવું કે ને અત્યારે લગી તમે સરપંચ વિનાના હતા વરદી થયા હવે સરપંચ આવ્યો તો સરપંચ ને જ લઈ ગયા તો સરપંચ વિનાનું કેને કેવું તો કાકા મેં પોલીસ સ્ટેશન પોલીસ વાળા નથી રહેતા ના જ સરપંચ લઈ ગયા સાહેબ હું ફાગરી ગામનો રહેવાસી છું મારું નામ સોલંકી ભગુભાઈ કારાભાઈ છે અમારા ગામની અંદર એરપોર્ટનો વિકાસ અને એરપોર્ટ લક્ષી કામ ચાલુ છે તેમજ અમારા ગામની અંદર જે ગામનો મુખ્ય રસ્તો માર્ગ અત્યારે જે એરપોર્ટની અંદર એ રસ્તો બંધ થઈ થવાનો છે તેને માટે અમારા ગામને જે રસ્તો બીજો સરકારે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે રસ્તાની અંદર 8 થી 9 વાક આવેલ છે તે રસ્તાની અંદર 9 વાક આવેલ છે એ સંદર્ભે અમારા ગામજનોએ નવો રસ્તો સીધો મંજૂરની માંગણી કરેલ છે તે માંગણી માટે અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ આરએમબી ઓફિસની અંદર અમે લેખિત અરજી આપેલ છે તો તે અરજીને ધ્યાને ન લેતા ફાગરી ગામની અંદર જે વાઘગોકવાળો રસ્તો છે તે ચાલુ કરવા માટે સરકારી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એ રસ્તો ચાલુ કરેલ છે તો તે રસ્તાને બંધ કરવા માટે અમારા ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયેલા હતા તો અમારા ગામના સરપંચની ધરપકડ થયેલ છે તો તેને માટે અમે અત્યારે અહીં ઉપસ્થિત થયેલ છે તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે સાહેબ કે કોઈ પણ સંદર્ભે અમારો રસ્તો જે સીધો થઈ શકે એમ છે એરપોર્ટની દિવાલે એમાં કોઈ પણ જાતનું કોઈનું નુકસાન નથી થાય એમ તેમજ કોઈ પણ જાતની કોઈની માલિકીની જમીન ખાનગી માલિકીની જમીન જાય એમ નથી તો તેમ છતાંય વૈકલ્પિક રસ્તો ધરાર એ લોકો બળજબરીથી અમને વાઘગોકવાળો રસ્તો અને તે સરકારની તાનાશાહી છે ગ્રામ પંચાયતમાં તમે જે માંગો છો એ રસ્તો ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો છે વાત સાચી છે હા તે વાત સાચી છે સર આ ઠરાવના આ લોકો માન્ય નથી રાખતા એવું નહીં હા હવે અધિકારીઓનું શું કહેવાનું અધિકારી અને કોન્ટ્રાક્ટની બંનેની મિલી ભગત છે તે લોકોએ આજે રજાને દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ગામમાં અમને ખબર નથી અમને જાણ પણ નથી કરવામાં આવી ગ્રામ પંચાયતની હું પોતે આ ગ્રામ પંચાયતનો પહેલા નંબરનો સભ્ય છું ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની જાણ નથી કરવામાં આવી કે આ રસ્તો અમે કાલેથી ચાલુ કરવાના છે તેમજ સવારમાં ગ્રામજનો મજૂરીએ વહી ગયા અને આ લોકોએ પોતાના પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરાવી દીધું
હવે શું કરવાના છો? હવે કઈ કાર્યવાહી કરવાના? હવે આગળ જે કંઈ સરકારી તંત્રની કાર્યવાહી અમારા સ્ટે ઉપર જ અમે જવાના છીએ. અને અમારા માંગણી એ છે કે અહીંથી આ જે વળાંક 10 વળાંક છે એ કાઢી દે અને આ અહીંથી આમ રસ્તો અમને સીધો કરી દે, એટલો જ પ્રશ્ન છે. રસ્તો બનાવે છે, કયા કારણોસર બનાવે છે? આ ઓલો રોડ અમારા બે બંધ થયા એના હિસાબે આ રોડ બનાવે છે. આ શમશાન ફરીને અમારે અહીં 10 વળાંક આવે તો 10 વળાંકની અંદર અમારે કાયમી વાહન વાળા ભટકાય તો આ રસ્તો એને સીધો કરી દે તો શું વાંધો? એમ ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરેલો છે. ઠરાવ આપેલો છે, 2 ફેરી એના લેખિતમાં આપેલ છે. પછી અહીંયા કામ અમે 2 ફેરી બંધ કરાવેલ છે તો એ લોકો ધરાર રસ્તો બનાવે તો અમારે રસ્તો જ નથી જોતો, શું કામે આપવો? અમારે કોઈ એકઠા થયા છે, પોલીસ સ્ટેશને ગયા છે? પોલીસ સ્ટેશને પોલીસ ખાતું આવે ને એને લઈ ગયા છે, સરપંચ ને 2 જણાને. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગણી એને છોડી મૂકીને આ રસ્તો અમારો બનાવી દે, એ જ અમારી માંગણી છે. સીધો રસ્તો કરી દે, આ વણાકું છે એ કાઢી દે, બસ એ જ અમારો. અને છોકરા કાયમી અને મોટરસાયકલ વાહન વાળા 10 વળાંક ની અંદર ભટકાવાના છે તો વળાંક એને શું કામે રાખવો જોઈએ? અહીંથી સીધો થાય એમ છે તો એને અમે ઠેરાવ આપીએ ગ્રામ પંચાયત નો કે આ ભાઈ અમારો ધણહેર છે એની અંદર ગૌસર ની અંદર તમે તમારો રસ્તો બનાવી નાખો, અમે ઠેરાવ આપીએ છીએ. હવે અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે, જે જૂનો ગાડામાં કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામ ચલાવ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ. નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની, એમાં કોઈ પણ વળાંક કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઈન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે. ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે. પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી એ કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે. અત્યારે તમારી કામગીરીથી અસંતોષ છે એવું નથી, પણ એ લોકોને એવું છે કે અત્યારે જે રસ્તો છે એ ઘણા બધા વળાંકો આવે છે, એમની બેન દીકરીઓ રસ્તામાં આવતી હોય, જંગલ જેવો વિસ્તાર છે, અત્યારે એના શોર્ટકટ જે રસ્તો છે, કારણ કે લાંબો રસ્તો 1.5 કિલોમીટર 2 કિલોમીટર થાય છે, શોર્ટકટ રસ્તો 1/2 કિલોમીટર થાય છે, અને આ અંગે ઠરાવ પણ ગ્રામ પંચાયતે કર્યો. બાબત શું કે અત્યારે વૈકલ્પિક રસ્તો છે માત્ર 1100 મીટરનો જ છે, કોઈ એવા ભયજનક વળાંક નથી અને જે કાંઈ છે અમારે એમાં સાઇનબોર્ડ સેફટીના સાધનો સાથે મૂકીને જ અમે કરશે કામગીરી. અચ્છા, નવો એ લોકોની માંગ મુજબ રસ્તો થશે કે નહીં? કયો એ લોકોની માંગ છે એ પ્રમાણે રસ્તો થશે કે નહીં? એ તો ગાઈડલાઈનમાં જો આવતું હોય તો થાય, ગાઈડલાઈનમાં એ નિયમ મુજબ ન થતું હોય, ડિઝાઇનમાં બેસતું ના હોય તો એ વિચારણા હેઠળ. આ આખી ઘટના પણ આપણે જોઈ કે જ્યાં આ રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકો વિરોધ કરવા માટે બેઠા હતા ત્યારે તંત્ર કેવી રીતે પોલીસનો સહારો લઈ અને ત્યાં કામ ચાલુ કરી શકે છે? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકો દ્વારા પણ એ જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અહીંયા એક ગ્રામ લોકો ઉપર ક્યાંક ને ક્યાંક એમને અટકાયત પણ કરવામાં આવી. આ તમામ ચર્ચાઓને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.